સ્કોર્પિયો કારના માલિકનો 35 રૂપિયાનો નજીવો ટોલ ટેક્સ કપાયો ત્યારે ટોલ કર્મી પર જીવલેણ હુમલો આ માલિકે કરી દીધો। કોણ છે આ સ્કોર્પિયો ચાલક માલિક? પોલીસે કઈ રીતે તેને ઝડપી પાડ્યો જોઈશું આ રિપોર્ટમાં। ટોલ પ્લાઝા પરનો કર્મચારી પોતાના કામમાં મશગુલ જોવા મળે છે। જો કે આ તોફાન પહેલાની શાંતિ છે। વિપુલ કાઠી નામનો માથાભારે ઈસમ કારમાંથી ઉતરીને ટોલ કર્મચારીની સાથે વાત કરવાને બદલે સીધો જ હાથ ઉપાડવા લાગે છે। આ કર્મચારીનું ગળું દબાવીને જીવ લેવાનો પ્રયાસ કરે છે। આટલેથી જ પણ સંતોષ ન મળતા ઉપરા છાપરી 2-3 લાફા ગાલ પર ઝીકી દે છે। ટોલ નાકા પરનો કર્મચારી સહેજ પણ જવાબ આપ્યા વગર બધું મૂંગા મોઢે સહન કરતો જાય છે। એક ભાઈ વચ્ચે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરે છે। આ કર્મચારી કદાચ તેના મેનેજર સાથે વાત કરાવે છે, પરંતુ માથાભારે ઈસમ વિપુલ કાઠી તો શાંત થવાને બદલે હાથ ઉપાડવાનું ચાલુ રાખે છે। ટોલ કર્મચારી અને વિપુલ કાઠી વચ્ચેનો આ વિવાદ સમગ્ર સામાન્ય ગેરસમજથી ઊભો થયો। જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પરથી વાહન લઈને વિપુલ કાઠી પસાર થયો। આ સમયે એક નંબરની બારી પર ટોલ કલેક્ટર તરીકે ભાવેશ પરમાર તૈનાત હતો। આ સ્કોર્પિયો ગાડી પસાર થતા જ લાગેલું ફાસ્ટેગ સ્કેન થઈ ગયું અને ટેક્સ પેટીના 35 રૂપિયા આપોઆપ કપાયા બાદ બૂમ બેરિયર ઊંચું થઈ ગયું। જે બાદ કારમાંથી નીચે ઉતરીને દાદાગીરી કરતા વિપુલ કાઠીએ પૈસા કેમ કપાયા છે તેમ કહી ભાવેશને અપશબ્દો બોલીને સખત માર મારવા લાગ્યો। આ ટોલ કર્મચારીએ ફાસ્ટેગથી રૂપિયા આપોઆપ કપાયાનું જણાવવા છતાં પણ ન માન્યો અને આ હુમલા અંગે પીડિતે 112 મારફતે પોલીસને હુમલા અંગેની જાણ કરી। ભાવેશ પરમારે વીરપુર પોલીસ સ્ટેશને પણ ફરિયાદ નોંધાવી। આ હુમલાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી વિપુલ કાઠીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી। વીરપુર પોલીસે આરોપીની બરાબરની સરભરા કરી અને જ્યાં મારામારીનો બનાવ બન્યો તે જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝા પર લઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। વીરપુર પોલીસની હાજરીમાં વિપુલ કાઠીએ ટોલ પ્લાઝાના કર્મચારીઓને હાથ જોડીને માથું નમાવીને માફી માંગી। રબારિકા ગામના કુખ્યાત ઈસમ વિપુલ કાઠી વિરુદ્ધ ટોલ કર્મચારી પર હુમલો કરી જીવથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। આ કેસમાં પોલીસે હત્યાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। જેતપુરના પીઠડિયા ટોલ નાકા આગળ 2 દિવસ પહેલા એક કાળા કલરનો સ્કોર્પિયો આવી અને તેમાં ટોલ કપાતા તેણે ટોલ બૂથ પર બેસેલા કર્મચારી સાથે માથાકૂટ કરી તેને જાનથી મારી નાખવાના ઈરાદે તેની ગળી દબાવી અને ગાળાગાળી કરી અને કૃત્ય કરેલ હતું, જેના આધારે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરી અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। આરોપીનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવેલ છે અને ફરિયાદીની વિધિવત ફરિયાદ લઈ તેને એરેસ્ટ કરી અને આગળની ગતિવિધિ ચાલુ છે। એમણે એવું કીધું કે મારી ગાડીના પૈસા નહીં કપાવવાના અને ફાસ્ટેગ લાગેલો હોય અને પૈસા કપાઈ ગયા હતા એટલે કર્મચારીએ પૈસા વસૂલેલ નહોતા પણ ઓટોમેટિક કપાઈ ગયેલા હતા। એટલે એમણે જે પેલા સાઈડની લાઈનમાંથી જતો હતો અને આ લાઈનમાંથી આવ્યો એટલે એને એમ કે આમાંથી નહીં કપાય, એ બાબતે એવું જ કરી ગયેલું। લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિપુલ કાઠીને પીઠડિયા ટોલ પ્લાઝા પર લઈ જઈ માફી મંગાવીને કાયદો અને વ્યવસ્થાનું ભાન કરાવ્યું હતું। સામાન્ય લોકોના મનમાંથી અસામાજિક તત્વોનો ભય દૂર કરનારી વીરપુર પોલીસની કાર્યવાહીના સૌ સ્થાનિકો વખાણ કરી રહ્યા છે। હરીશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર।